નમસ્કાર ખેડૂત મિત્રો, ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આજે આપણે ઈડર તાલુકાની અંદર ગંગોત્રી ઓર્ગેનિક દુકાન આવેલી છે. ટ્રેની અંદર મગફળીના બિયાનું રોપણ કરેલું, એક બાજુના ભાગમાં ટ્રેમાં રાસાયણિક ફર્ટિલાઇઝર અને એક બાજુના ભાગમાં ડૉક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ. તો આપણે જોઈએ કે એમાં શું ફેરફાર થયેલા છે. અહીંયા આ પ્લેટ જોઈએ 20-20-013ની આ પ્લેટ છે. 1, 2, 3, 4 અને 5. શનિવાર સાંજે આ પ્લેટની અંદર મગફળીના દાણાના બિયા ગણી અને વાવેતર કરવામાં આવેલું 20-20-013 આમાં આ પ્લેટોની અંદર આપવામાં આવેલું છે. આજે ચોથો દિવસ છે, જેની અંદર હજી ક્યાંય સ્ફુરણ શક્તિ થયેલી નથી. ક્યાંય તમને આમાં એક પણ દાણો હજી ઉગાવો નીકળ્યો નથી. આજે 4 દિવસ થઈ ગયા 20-20-013માં. અને અહીંયા આ પ્લેટથી તમે જુઓ ડૉક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ અહીંયા આપેલું છે. આજે ચોથો દિવસ થયો, દાણા બધા નીકળવાના અહીંયા શરૂઆત થઈ ગયેલી છે. ક્લિયર કટ અહીંયા જોઈ શકાય છે તફાવત. એક બાજુ કેમિકલ છે અને એક બાજુ આપણે ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર ભૂમિરાજ છે. જબરજસ્ત તફાવત જોવા મળી રહ્યો છે. અહીંયા તમે જુઓ કે દરેક પ્લેટની અંદર દાણા જે છે નીકળી આવ્યા છે. 3 દિવસ પૂરા થયા, આજે ચોથો દિવસ છે અને ક્લિયર કટ આમાં બધે અંકુરણ નીકળતું જાય છે. જ્યારે રાસાયણિક ખાતર જે ભાગમાં આપવામાં આવેલું છે 20-20-013 ત્યાં હજી સ્ફુરણ શક્તિ જોવા મળી રહી નથી. તો ખેડૂત મિત્રો, આપણે અત્યારે આ નિર્ણય લેવા માટે થઈને આ પ્લેટ બનાવવામાં આવી છે કે ખરેખર આપણા ખેતરની અંદર પણ આ જ પરિસ્થિતિ બને છે. આપણે રાસાયણિક ખાતરો આપીએ છીએ પણ ખરેખર ઉગાવ શક્તિ છે, જે મગફળીના દાણાને જે ભાવે છે, ખોરાક મળે છે, તો એની સ્ફુરણ શક્તિ બહુ ઝડપી જોવા મળે છે અને એકદમ તંદુરસ્ત પાક શરૂઆતથી તમને જોવા મળે છે.